ભારતની એકતા અને અખંડિતતા માટે પોતાનું વિશાળ ભાવનગર રાજ્ય અર્પણ કરનાર લોકશાહીના પ્રથમ દાતા અને પ્રજાવત્સલ નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના ત્યાગ અને બલિદાનને વંદન કરવાનો રૂઢ અવસર આવ્યો. આજરોજ કામરેજ તાલુકાના ડેલાડ ખાતે ત્યાગ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. રાજપૂત સમાજ કામરેજ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી મહારાજના જીવનના મૂલ્યો, તેમની કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્ર પ્રત્યેના અપ્રતિમ સમર્પણથી પરિચિત થાય તેવો છે. આઝાદીના સમયે જ્યારે દેશને એક કરવાની જરૂર હતી ત્યારે કોઈ પણ ખચકાટ વગર પોતાનું રાજ્ય ચરણે ધરનાર આ મહામાનવનો ઇતિહાસ ગૌરવવંતો છે. કાર્યક્રમમાં ખાસ આકર્ષણ અને આશીર્વાદ રૂપે ભાવનગરના યુવરાજ જય વિરેન્દ્રસિંહજી ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ આજે બપોરે કામરેજ તાલુકાના ડેલાડ ગામે યોજાયો. તેમની સાથે મહાનુભાવો તરીકે વાસુદેવસિંહજી ગોહિલ ભાવનગર, શ્રીમતી તૃપ્તિબા રાઓલ મહિલા પ્રમુખ સંકલન સમિતિ આ સહિતના અગ્રણીઓ મંચની શોભા વધારી. આ કાર્યક્રમમાં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી રાજપૂત પરિવાર અને મહારાજના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એકમાત્ર ઉત્સવ નથી પરંતુ ભારતના ઇતિહાસના સુવર્ણ પાનાને યાદ કરવાનો અવસર છે, જેના કારણે આજે ભારત એક છે. પ્રશ્ન તો પૂછો પછી જવાબ. જે આજનો કાર્યક્રમ જે છે તેમાં શું સંદેશ આપવા માંગો? સંદેશમાં એ જ કહીશ, ખાસ કરીને શ્રી રાજપૂત સમાજ કમરેજ, મેહુલભાઈ, એમની સમગ્ર ટીમ, જેટલા પણ જવાબદાર વ્યક્તિઓ છે, હોદ્દેદારો, એમનો ખૂબ ખૂબ આભાર. આજનો જે શુભ કાર્યક્રમ હતો એ ત્યાગ દિવસને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. ત્યાગ દિવસ એટલે કે જે 15મી જાન્યુઆરી અને પ્રાતસ્મરણીય ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા સાહેબે પોતાનું રાજ્ય ભારત દેશને એક કરવા માટે સરદાર સાહેબને આપ્યું હતું. તો એ દિવસને અમે યાદ કરીએ છીએ. અગત્યનું એ જ છે કે પ્રાતસ્મરણીય મહારાજા સાહેબ, સરદાર સાહેબ અને અન્ય એવા વડીલો, માર્ગદર્શકો, એમના સિદ્ધાંતો અને અમૂલ્ય વિચારધારાઓ આજના યુવાનો વચ્ચે એમના મનમાં રહે અને એ જ સિદ્ધાંતોથી આપણે ગૌરવશાળી ભવિષ્ય બનાવીએ. આપણે જેટલી પણ વાત ઇતિહાસની કરીએ, ક્ષત્રિય સમાજની ઇતિહાસની વાત કરીએ, એ ઇતિહાસમાં આપણે ખોવાઈ નથી જવું, એનીથી શીખવું છે, વર્તમાનમાં જીવવું છે અને એનીથી પણ ગૌરવશાળી એક ભવિષ્ય બનાવવું છે. બાપુ, જે સોમનાથ સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે, શું કહેશો? એમાં મેં અત્યારે એની વાત એટલી કરી કારણ કે જેટલા પણ ફોટોઝ અને વિડીયોઝ મેં જોયા હતા છેલ્લા 2-3 દિવસથી, એમાં ક્યાંક ને ક્યાંક મને લાગ્યું હતું કે વીર હમીરજી ગોહિલની વાત બહુ ઓછી થઈ છે અથવા ઘણીવાર થઈ જ નથી. તો બસ એક યાદી આપતો હતો સમાજને અને જેટલા લોકો સુધી આ વિડીયો જાય એમને. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.